વહુ કેટલી વાર મને નાવા જાઉં છે. આવું છું મમ્મી, 1 મિનિટ. ચાલી જાય છે, કલાક થઈ ગયો. હાલો જાઓ નાવા. વહુ તું કલાકથી તું નાતી હતી તો આ પાણીનો તી કેટલો બગાડ કર્યો, અને એમાં પાસે તું ચકલી ચાલુ મેલીને આવી એટલે ચકલી કોણ બંધ કરશે? પાણીનો કેટલો બગાડ થાય છે. તમે બંધ કરી દો ને. એ વહુ આ ચકલી ચાલુ છે કોણ બંધ કરશે? તમે બંધ કરી દો ને. જે દિવસે પાણી નહીં હોય ને અને જે દિવસે પાણી નહીં આવે ને એ દિવસે તને ખબર પડશે. એ સારું, હેડ વાંધો નહીં. હા સાંભળો છો, 4 દિવસ સુધી પાણી નહીં આવે. કેમ? અરે નીચે મોટર બળી ગઈ છે પાણીની, એટલે જ્યાં સુધી મોટર નહીં આવે ને ત્યાં સુધી આપણા નળની અંદર કોઈ જાતનું પાણી આવવાનું નથી. મમ્મી આ પાણી ક્યારે આવશે? મારે હજુ પોતું કરવાનું બાકી છે, કપડાં ધોવાના બાકી છે, વાસણ બાકી છે, બધું કામ પડી રહ્યું છે. હવે તારે શું કરવું છે પાણીનું? તે પહેલા પાણીનો બગાડ ના કર્યો હોત તો એ પાણી અત્યારે કમમાં આવત ને. સોરી મમ્મી, આજ પછી હું ક્યારેય પાણીનો બગાડ નહીં કરું. તમને બધાને પણ મારી એક જ રિક્વેસ્ટ છે કે ખોટો પાણીનો બગાડ કરશો નહીં, કારણ કે જ્યારે પણ પાણી નહીં હોય ને ત્યારે જ તમને એની કિંમત સમજાશે.